નમો હરિહંતાય નમો સિદ્ધાણમ નમો નમો વજ્જાય નમો સાહુ હે સોવંચનકાર સર્વપાવપનાશન મંગલાણં ચ સર્વેષુ પડમં હવૈ મંગલાય જય જગજીવ જોડી વિયાળો જગગુરુ જગાનંદ જગણો હો જગબંધુ જય જગપ્રિયા મહોભયા જય સુયાણં પવા તીર્થયારણમગચ્છિમો જય જય ગુરુલોગણ જય મહાપા મહાવીર ઓંકારં બિંદુ સંયુક્તં નિત્યં ધ્યાયન્તિ યોગિનઃ કામદં મોક્ષદં ચૈવ ઓંકારાય નમો અજ્ઞાનતિમિરાન્ધાનાં જ્ઞાનાંજનશલાકયા નેત્રમન્મીલિतं યેન તસ્मै શ્રીગુરવે અચિંત્ય ચિંતામણી કલ્પશાખિને વિશુદ્ધ સદ્બ્રહ્મ સમાધિશાલિને દયાર્ણવયોર્થિતદાયિને સદા નમો નમઃ શ્રી ગુરુને નમો નમઃ શ્રી ગુરુને વિસુરાય નમો નમઃ શ્રી ગુરુને વિસુરાય હમે વિસાવજીવે સવે જીવા ભવન્તુ મે વેરમચનકે શિવમાસ્તુ સર્વજગતા પરહિતનિરતા ભવન્તુ ભૂતગણા દોષાપ્રયન્તુ નાશા સર્વત્ર સુખી ભવન્તુ જગતના સહજીવોનું કલ્યાણ થાય સર્વત્ર સર્વજીવો સુખી થાઓ એ ભાવના સાથે 12 નવકા પશ્યન્તિ યોગિનો યસ્ય સ્વરૂપમ ધ્યાન ચ
પૂષા દધનવનસશુદ્ધિ તમ સ્તુવે પરમેશ્વર. અનંતકારી શાસ્ત્રકાર ભગવાન ચારિત્ર સુંદર ગણી મહારાજા આચાર્યોપદેશ ગ્રંથમાં મંગલાચરણ કરતા બીજા શ્લોકમાં પણ પરમેશ્વરની સ્તુતિ કરે છે. એમને મંગલ ઉપર કેટલો બધો વિશ્વાસ છે. એને એક મંગલથી સંતોષ નથી થતો, બીજું મંગલ કરે છે. મંગલ ઉપર કેટલો બધો ભાવ છે. આપણને પરમાત્મા ઉપર ભાવ હોય તો એક વાર પૂજા કરીએ, બીજી વાર કરીએ, ત્રીજી વાર કરીએ. શત્રુંજય ગયા હોય ને ગભારો ખાલી મળે તો 7 વાર. આ પરમાત્મા પ્રત્યેનો એક ભાવ છે કે આવો લાભ મળ્યો છે તો પૂરો લાભ લઈ. આ ગ્રંથનો પ્રારંભ કરતા ફરી સ્તુતિ કરતા કે છે તે પરમેશ્વરનો સ્તુતિ કરે છે. કયા પરમેશ્વર? પરમેશ્વર. પરમેશ્વર કોણ છે? બધા પરમેશ્વર નથી, બધા ઈશ્વર પણ નથી હોતા, ના બધા પરમેશ્વર પણ નથી હોતા. જો કે જગતમાં અહંકાર એટલો બધો મોટો છે કે બધા એમ જ માને કે છે કે હું જ ઈશ્વર છું. હું છું એ માને ને હજુ સમજ્યા, પણ હું જ ઈશ્વર છું. જગતમાં મારા જેવો કોઈ નથી. આઈ એમ સમથિંગ તો માને, ચલો બધા તમે માનો, માનવું એટલું માનો, બધા એમ માનો કે આઈ એમ સમથિંગ. ગૌતમ કે હું સમથિંગ, કમલ કે હું સમથિંગ, પલક કે હું સમથિંગ. પણ જ્યારે એમ કે આઈ એમ એવરીથિંગ, કેતન મને ઇંગ્લિશ નથી આવડતું, તેનો અર્થ શું થાય? આઈ એમ એવરીથિંગ. હું જ છું. મારા કુટુંબમાં હું જ છું, મારા સમાજમાં હું જ છું, મારા સંઘમાં હું જ છું, અમદાવાદમાં હું જ છું. મારા જેવો કોઈ નથી. બચારાનું કેટલું બધું અજ્ઞાન પ્રગટ કરે છે. અજ્ઞાન છે. શાસ્ત્ર એમ લખે છે કે હું જ છું, જે છું એટલે બીજા બધાની બાદબાકી કરી, એટલે બધા ઉપર દ્વેષ કર્યો, અને આના જેવું પાપ બીજું કોઈ નથી. મોટામાં મોટું પાપ છે. જગત ઉપર દ્વેષ કરવો એ મોટામાં મોટું પાપ. અને આ દ્વેષ જ છે કે બીજાની બાદબાકી કરી. બહુ બહુ અજ્ઞાન વ્યાપ્ત છે અને વધતું જ જાય છે. આ કલિકાલમાં અજ્ઞાન વધતું જ જાય, જ્ઞાન ઓછું થતું જ જાય. સમ્યક જ્ઞાન એની ખામી છે. આઈ એમ નથિંગ એમ થવું જોઈએ. સમ્યક જ્ઞાન શું છે? વક્તાવરણ ભણ્યા એટલે સમ્યક જ્ઞાન, હે અતિચાર ભણ્યા એટલે સમ્યક જ્ઞાન, કડકડાટ બોલી ગયા એટલે સમ્યક જ્ઞાન. એ અતિચાર બોલતી વખતે એમ લાગે કે આ એક એક પાપ મેં કર્યા છે, હું પાપીમાં પાપી છું. આ પાપને પાપ સ્વરૂપે જુએ, પાપ સ્વરૂપે માને, પાપ પોતાનામાં દેખાય અને પોતે પાપી દેખાય, એ સમ્યક જ્ઞાન.
સમ્યક જ્ઞાનને આપણે સમજ્યા નથી. નવ તત્વ ભણી જાય એટલે કે સમ્યક જ્ઞાન, તત્વાર્થ ભણી ગયો એટલે કે સમ્યક જ્ઞાન. જીવ વિચાર ભણ્યા પછી જીવમાં જીવ દેખાય અને અજીવમાં અજીવ દેખાય. ઘડિયાળ ચાલે છે એટલે જીવ થઈ ગયો. અને માણસ ચાલતો નથી, બેભાન પડ્યો છે એટલે અજીવ થઈ ગયો. જીવમાં જીવ દેખાય ને અજીવમાં અજીવ દેખાય. જીવને જીવ સ્વરૂપે માને ને અજીવને અજીવ સ્વરૂપે માને. જ્ઞાનીઓ તો એનાથી આગળ કે જીવ પ્રેમ કરવા લાયક લાગે અને અજીવ ઉપયોગ કરવા માટે લાગે. એ સમ્યક જ્ઞાન છે કે જગતના બધા જીવો પ્રેમ કરવા લાયક છે, કોઈ ઉપર દ્વેષ કરવા જેવો નથી. પટવા શું કીધું? જગતમાં તો બે જ વસ્તુ છે ને, જીવ ને અજીવ. હા, સિવાય કઈ છે જ નહીં. એટલે જેટલા જીવ છે બધા પ્રેમ કરવા લાયક જ છે. ઘણી જગ્યાએ અજીવ ને જીવ માની લઈએ છે. અને જેટલા જીવ છે બધાનો માત્ર ઉપયોગ કરવાનો જ, જરૂર પૂરતો ઉપયોગ કરવાનો જ. એની બદલે ઊંધું કરીએ છીએ. કર્મ કેમ બંધાય છે? ઊંધું કરીએ. જે કરવાનું છે એના કરતાં ઊંધું કરીએ એટલે કર્મ બંધાય. એ ન કરીએ એટલે પણ કર્મ બંધાય. હા, જીવને પ્રેમ ન કરો તો પણ કર્મ બંધાય, અને અજીવને પ્રેમ કરો તો પણ કર્મ બંધાય. આપણે જીવનો ઉપયોગ કરીએ છીએ ને અજીવને પ્રેમ કરીએ છીએ. કોઈ દિવસ અજીવ ઉપર દ્વેષ થયો? કોરોનામાં લાખ રૂપિયા આપવા છતાં એક બેડ ન મળ્યો તો પૈસા ઉપર દ્વેષ થયો. આ પૈસા કંઈક કામના નથી, જવા દો, ફેંકી દીધા. અને એક માણસ કામ ન લાગે તો આ માણસ કઈ કામનો નથી, આપણે એની સાથે કોઈ સંબંધ નથી રાખવો, આવો જ છે, નકામો જ છે. એક વાર કામ ન લાગ્યો તો 99 વાર કામ લાગ્યો, એક વાર કામ ન લાગ્યો ફેંકી દીધો. કેવી દશા છે! જીવ પર પ્રેમ ન કરો તો પણ તમને કર્મ બંધાય. એક જીવ પર પ્રેમ ન કર્યો તો કર્મ બંધાય, અને એક પણ અજીવ ઉપર પ્રેમ કર્યો તો પણ કર્મ બંધાય. પૈસા ઉપર પ્રેમ કર્યો ને ખાલી પૈસા ભેગા નથી કર્યા, આ બધા પ્રેમ કરે છે પૈસા ભેગા. તો પુણ્ય પ્રમાણે થશે, કર્મ પ્રમાણે થશે. પણ જો પૈસા ઉપર પ્રેમ કર્યો કે પૈસા સારા છે, પૈસા તો જોઈએ, પૈસા વિના તો ન ચાલે, આ કાળમાં તો પૈસા હોય તો જ કામનો. આ પ્રેમ કર્યો ને ખાલી તો પણ કર્મ બંધાય. કારણ કે ભગવાને કીધું અર્થ અને કામ હેય છે, એને આપણે ઉપાદેય માન્યું એટલે કર્મ બંધાય. ભગવાને કીધું હેય છે, છોડવા જેવું છે, ત્યાગ કરવા જેવો છે, એને રાખવા જેવું માન્યું. રાખ્યું તો બંધાય, રાખ્યું નથી, ખાલી રાખવા જેવું માન્યું છે. નસીબમાં છે જ નહીં એટલે રાખી શકવાનો જ નથી. માને જ છે શું રાખવા જેવું માને છે.
વંદિતતામાં આપણે બોલીએ છીએ, જેને આવડતું હોય અને શુદ્ધ આવડતું હોય તો ખબર હોય, બાકી તો આખી લીટી ગુપચાવે. પંડિત તો બોલે આખી ગાથા ગુપચાવે, આખી લીટી ગુપચાવે, આખા શબ્દો ગુપચાવે. આમ એટલું બધું દુઃખ થાય એક વ્યક્તિને એક સૂત્ર શુદ્ધ આવડતું ના હોય. કેમ કે એમાં મન જ નથી, એનું ચિત્ત જ એમાં નથી. વંદિતતામાં બોલે છે પડી સિદ્ધાણમ કરણે કિચ્છાણમ અકરણે પડિક્રમણમ અસદ્યહણયતા વિવર્ય પૂર્વણાય. આ 4 પ્રકારે કર્મ બાંધે. આ 4 પ્રકારના પાપ છે અને આ પાપની હું આલોચના કરું છું. આ 4 પ્રકારના પાપમાં બધા જ પાપ આવી ગયા, બધા જ પાપ. પ્રતિષેધ ભગવાને જેની ના પાડી છે તે કર્યું. જેની ના પાડી છે તે કર્યું એટલે પાપ. ભગવાને શેની ના પાડી છે? રાગ કરવાની ના પાડી, દ્વેષ કરવાની ના પાડી, ક્રોધ કરવાની ના પાડી, અભિમાન કરવાની ના પાડી, લોભ કરવાની ના પાડી. અને આ બધાની ના પાડી છતાં આપણે કર્યું તો કર્મ બંધાય. ભગવાને અજીવ ઉપર જડ ઉપર પ્રેમ કરવાની ના પાડી અને આપણે અજીવ ઉપર જડ ઉપર પ્રેમ કરી. આ ઘડિયાળ બહુ સારી છે. એટલે શું કહેવાય, આ પહેર્યું છે લકી લકી. આ મારી લકી છે, મને બહુ લકી છે. આજે તારા હાથમાં છે, બહુ સારી છે. ભગવાને ના પાડી જડ ઉપર પ્રેમ ન કરો અને આપણે પ્રેમ કર્યો સોના ઉપર, ચાંદી ઉપર, પૈસા ઉપર, કપડા ઉપર. સમજો, શરીર ઉપર રાગ કર્યો, શરીર ઉપર, તો પણ કર્મ બંધાય. મારા વાળ બહુ સારા છે, આમ બરાબર રહેવા જોઈએ, કાળા જ રહેવા જોઈએ, તો પણ કર્મ બંધાય. આ ધોળાને કાળા કરું ને એટલે કર્મ બંધાય. હા, અને કાળાને ધોળા કરો ને તોય કર્મ બંધાય. કાળાને ધોળા કરતા તો બધાને આવડે જ કે ધોળાને કાળા. ચોપડામાં ધોળાને કાળા જ કરો છો કે કાળાને ધોળા કરો છો. કાળા નાળાને ધોળું કેમ કરવું એ બધું આવડે. એ કર્મ બંધ. અને ધોળા વાળને કાળા કર્યા તોય કર્મ બંધ. જોજો ક્યાં ક્યાં કેવી કેવી રીતે આપણે કર્મ બાંધી રહ્યા છીએ. 24 કલાક તો અજીવ જોડે જ રહે છે ને, 24 કલાક કર્મ બંધ જ છે જ. ભગવાનનું વચન છે, સમયે સમયે જીવ 7 પ્રકારના કર્મ બાંધે છે. સમયે સમય, એક સમય એવો નથી જાગતો હોય કે સૂતો હોય, હા, ધર્મ કરતો હોય કે અધર્મ કરતો હોય, પુણ્ય કરતો હોય કે પાપ કરતો હોય, 24 કલાક એક એક સમયે જીવ 7 પ્રકારના આયુષ્યને છોડીને જ્ઞાનાવર્ણીય, દર્શનાવર્ણીય, મોહનીય, અંતરાય, વેદનીય, નામ અને ગોત્ર, આ 7 પ્રકારના કર્મ બાંધી જ રહ્યો છે. અને છૂટે પણ છે, ભોગવવા દ્વારા છૂટે પણ છે. કર્મની નિજરા પણ થાય છે. એમાં 8 પ્રકારના કર્મની નિજરા થાય છે, પણ આયુષ્ય પણ ભોગવી રહ્યો છે. એક સમય એવો નથી જ્યારે જીવ કર્મ બાંધતો ન હોય.
અને એટલા માટે ભગવાને કીધું સમયમ ગોયમ માપમાય. પ્રભુના આત્માના અસંખ્યાત પ્રદેશથી કરુણા નીતરતી વાણી વળી. કરુણામાં છલો છળ જકોળાઈને આ વચન બોલાય છે. આ પ્રભુના વચનમાં કરુણા દેખાય છે. પ્રભુના હૃદયની ભાવ કરુણા દેખાય છે. આપણને ઉદ્દેશીને કે છે, હે જીવ. મારા અશોકચંદ્ર સુરી દાદા હતા, એમને એવા વાક્યો આપ્યા હતા. એમાં આગળ આવે, હે જીવ તું પાપ ન કર, હે જીવ તું ખોટું ન બોલ, હે જીવ સમતા રાખ, શાંતિ રાખ. આ પણ કરુણા જ. એક ગુરુના હૃદયમાં શ્રાવકો પ્રત્યેની કરુણાથી પ્રેરાઈને જે પરિચયમાં આવે બધાની આમ પ્રેમથી કે છે, ભાઈ તું સમતા રાખ, ભાઈ તું સમતા રાખ. એમ પ્રભુ કે છે, સમયમ ગોયમ માપમાય. હે જીવ તું એક સમય પણ પ્રમાદ ન કરીશ. પ્રમાદો વય મૃત્યુ. પ્રમાદ એ મૃત્યુ છે, અપ્રમાદ એ જીવન છે. અહીં બેઠા બેઠા આંખ મળી જાય એટલે મૃત્યુની જે સ્થિતિ હોય એ સ્થિતિ જ આવી જાય ને. મૃત્યુમાં માણસને કાંઈ ખબર નથી હોતી, હું ક્યાં બેઠો છું, શું કરું છું, કાંઈ ખબર નથી હોતી. એમ જો ઝોકું આવી ગયું એટલે કાંઈ ખબર ના રહે. મૃત્યુ જ છે. ને પ્રમાદ એટલે માત્ર નિદ્રા નહીં. પ્રમાદ એટલે માત્ર આળસ નહીં. આપણે તો સતત આળસ કરીએ છીએ, સતત પ્રમાદ. શુભ કાર્યમાં સતત પ્રમાદ છે. શુભ કાર્યની વાત આવે તો કે આ હમણાં નહીં, હવે સાંજે કરશું, અત્યારે નથી, મજા નથી, આ મૂડ નથી, આજે નહીં કાલે કરીશું, કાલે નહીં પરમે કરીશું. ભગવાન કે છે, એક સમયનો પ્રમાદ ન કર. યદહરેવ વિવ્રજેત તદહરેવ પ્રવ્રજેત. જે ક્ષણે તને શુભ ભાવ જાગ્યો તે જ ક્ષણે એનો અમલ કર, અને જે ક્ષણે અશુભ વિચાર આવ્યો એનો અમલ પાછળ ઠેલી દે. આ અપ્રમત્તતા છે. મધ્યમ વિષય કસાય નિદ્રા વિકહાયા 5 પ્રમાદ છે. એ પંચ પ્રમાયા પાડંતી ઘોર સંસારે. આ 5 પ્રમાદ જીવને ઘોર સંસારમાં પાડે છે. ઊંઘમાં પણ 7 પ્રકારના કર્મો બંધાય છે. જો કે પાછું એ જ ભગવાને કીધું કે કેટલાક જીવો ઊંઘતા સારા, કેટલાક જીવો જાગતા સારા. એટલે જ બહુ ડિસ્ટર્બ હું નથી કરતો. જે ઊંઘતા હોય એને ઊંઘવા દઉં છું એ વચનના આધારે. કે ઊંઘે છે તો સારું છે, શાંતિ છે, સભામાં શાંતિ છે. એ જાગશે તો ડોળશે. હે વિક્રમભાઈ શું કહો છો? હા, તમને ડિસ્ટર્બ થતું હોય તો અહીંયા આગળ આવી જવું. એને સુવા દેવું. ભગવાને તો આ જ રસ્તો બતાવ્યો છે. ભગવાનના રસ્તે ન ચાલીએ તો આપણે દુઃખી થઈએ. એના નસકોરા મને તકલીફ કરે છે એટલે હું એને જગાડું? નહીં, ઊંઘવા દો, નિરાતે બચારો સુખમાં છે એમ માને છે.
નિદ્રામાં પણ 7 પ્રકારના કર્મો જીવ બાંધે છે. સમજાય છે? એ ખોટું કરે છે, એ ખોટું બોલે છે, ખોટું વિચારે છે. સપના આવે એ વાત જુદી છે. ખોટું વિચારે છે, વિચારવાનું બંધ, બોલવાનું બંધ, જોવાનું બંધ, સાંભળવાનું બંધ, ખાવાનું બંધ, પીવાનું બંધ. હા, કેટલા બધા કર્મો બંધ થઈ ગયા. હા, એટલે જ મારે આ પ્રશ્ન પૂછાવો હતો, એટલે મેં આ બધું લંબાણ કર્યું. કેમ બાંધે? સૌથી પહેલું કર્મ બાંધે છે પોતાના સુખની ઈચ્છાથી. મને નિદ્રાનું સુખ મળવું જોઈએ, આ જે ઈચ્છા છે ને એનાથી કર્મ બંધાય છે. મારા નિદ્રાના સુખમાં કોઈએ ડિસ્ટર્બ ન કરવું જોઈએ, મને દુઃખ ન આપવું જોઈએ, આ ઈચ્છા છે, એનાથી પણ કર્મ બંધાય છે. અરે જ છે ને આપણને. હા, એટલે તો બારી બારણા બંધ કરી સૂઈ જઈએ છીએ કે ભાઈ કોઈ મને ડિસ્ટર્બ ન કરે, મને બરાબર ઊંઘ આવે. એટલો આરામ મળે તો આખો દિવસ ફ્રેશ જાય. શેના માટે ફ્રેશ જાય એ પણ મહત્વનું છે. ધંધા કર્મ બાંધવા ફ્રેશ જાય તો પાછો કર્મ બાંધે. ધર્મ આરાધના માટે જાય. 14 છે આજે. આજે આરાધના કરવી છે આખો દિવસ, એટલે કાલે વહેલો સૂઈ જાય. રાત્રે ઊંઘ બરાબર થશે તો આરાધના બરાબર થશે. સવારના પ્રતિક્રમણમાં ઝોકા નહીં આવે, પ્રમાદ નહીં થાય. ઊભા ઊભા આખું પ્રતિક્રમણ કરવું છે મારે. પૂરેપૂરા ભગવાન હમના 4 ખમાસમણા ઊભા ઊભા આપવા છે. બંને ચૈત્યવદનના 3 ખમાસમણા ઊભા ઊભા આપવા છે. સિમંદર સ્વામી શત્રુંજયનું સ્તવન ખૂબ ભાવથી બોલવું છે. આમ સામે સિમંદર સ્વામી દેખાય એવી રીતે બોલવું છે. શત્રુંજયના સાક્ષાત દર્શન થાય એવી રીતે બોલવું છે. કૌશક 4 લોગસનો એકદમ ભાવપૂર્વક કરવો છે. તપ ચિંતવણીનો કૌશક એવા ભાવથી કરવો છે કે કરતા કરતા અઠમના પચખાણ લેવાના ભાવ થઈ જાય. આ ક્રિયામાં સાથે સાથ કર્મ ન બંધાય. કોઈ નહીં બંધાય. શુભ બંધાય, શુભ બંધાય. પેલામાં અશુભ બંધાય. બેમાં ફરક છે. શુભ ભાવ છે, આશય શુદ્ધ છે, આરાધનાનો આશય છે તો પુણ્ય બંધ થશે અને મને ઊંઘ બરાબર આવે, શરીર સારું રહે, તાજું માજું રહે. કાલે રવિવાર છે, ક્રિકેટ મેચ રમવા જવું છે, મેચ બરાબર રમાય. કાલે રવિવાર છે, ફલાણે ત્યાં મળવા જવું છે, ફલાણી જગ્યાએ ફરવા જવું છે, તો અશુભ કર્મ તો બંધાય, પણ ગાઢ બંધાય. જેવો આશય બદલાય એ પ્રમાણે શુભ અને અશુભ કર્મ બદલાઈ જાય. ઊંઘ શેના માટે લેવી છે એ પ્રમાણે શુભ કે અશુભ કર્મ બંધા. સાધુ ભગવાનને આપણે કહીએ છીએ ઊંઘતા નથી, સંથારો કર્યો છે. એ શેના માટે કરે એના ઉપરથી જો સમજનારા સમજી જજો. બહુ લાંબો વિસ્તાર નથી કરવો, વાત ઘણી બધી કરવી છે મારી. 4 મહિનામાં ઘણી બધી વાતો કરવી છે. તમારી પલ્લે જેટલી પડે એટલી તમે જાણો, પણ મારો તો સ્વાધ્યાય થઈ જાય. સાધુ ભગવાન પણ સંથારો કરે, તમે પણ ઊંઘી જાઓ. તમે બેડ ઉપર સૂઈ જઈએ, અમે સંથારા ઉપર સૂઈ જઈએ. અમારો આશય શું હોય, તમારો આશય શું છે તમે જાણો છો. શરીરને આરામની જરૂર છે. શરીર સારું રહે, ઊંઘ બરાબર આવે તો શરીર સારું રહેશે. ઊંઘ નહીં આવે તો શરીર સારું નહીં રહે, બીપી વધી જશે, આમ થશે તેમ થશે.
માત્ર શરીરનો આશય છે, માટે કર્મ અશુભ કર્મ બંધાય છે. માત્ર શરીરનો આશય. સાધુ ઊંઘી જાય, સંથાનો કરે, એનો આશય શું છે? આરાધનાનો જ. રાત્રે છેલ્લી ક્ષણ સુધી આરાધના કરી છે. મારા નાના મહારાજ 11 વાગ્યા સુધી સ્વાધ્યાય કરે છે. અહીંયા જ કરે છે, એ સ્વાધ્યાય કરે છે. સવારે વહેલા જાગી જાય છે. જ્યાં સુધી શરીરે સાથ આપ્યો ત્યાં સુધી સ્વાધ્યાય કર્યો, ત્યાં સુધી કૌશક કર્યો, ત્યાં સુધી જાપ કર્યો. હવે શરીર સાથ નથી આપતું. હવે આ શરીર ઢીલું પડ્યું છે. હવે આ શરીરને આરામની જરૂર છે. પાછું કાલે મારે આરાધના કરવી છે. કાલે આખો દિવસ આરાધનામય વિતાવો છે, સવારથી લઈને રાત સુધી. અત્યારે શરીર માગે છે તો આરામ આપી દઈએ, પણ આ શરીર પાસે મારે સાધના કરાવી છે. શરીર માધ્યમ ખરું ધર્મ સાધનમાં. શરીર ધર્મનું સાધન છે, અને એને સાધન તરીકે જોઈ અને ઊંઘ પણ કેટલી આપે. ડૉક્ટર કે 7 કલાક સૂવાનું, એટલે સૂઈ જવાનું. ઓછામાં ઓછી. આહાર પણ કેટલો આપે? ઓછામાં ઓછો. હા તો કે એકાશનું છે એટલે આમ બરાબર કરી નાખે. એટલે છઠ લેવાનો છે, વ્યાસનું છે, થોડું વધારે વાપરી લો. કંઈ મજા ના આવી, મેનુ ફરી ગયું. અમે કંઈક જુદું મેનુ આપ્યું હતું, કેતનભાઈ તમે જુદું બનાવ્યું, આવું ને આવું કરો છો, ખબર પડતી નથી. છઠનું બેસનું છે, ઉપર છઠ લેવાનો છે, આવું મેનુ જોઈએ. બચારા અજ્ઞાની જીવો છે. એના ઘરમાં એની બહુને કે ખબર પડશે? હા, ખબર નથી પડતી મારે બેસનું છે. હા, હું કે ખાઈ લો, હવે ખાવું હોય તો, નહીતર બનાવી લો. આ તો અહીંયા ચાલે જ બધું. બચારા એવા અશુભ કર્મો બાંધે છે, તપ કરવા છતાં. ભાવ, હું વારંવાર ભાવ ઉપર ભાર દઉં છું. તમે દ્રવ્યમાં જ રાચો છો ને હું ભાવની જ વાત કરું છું, ને ભાવની જ વાત કરવાનો છું આખા ચોમાસાના છેલ્લા વિહારના દિવસ સુધી. આશય શું હોવું જોઈએ? કેટલો આહાર, કેટલી ઊંઘ. શાસ્ત્રોમાં એનું દ્રષ્ટાંત આપ્યું છે. એક શેઠ હતા, એને કોઈક કારણસર જેલ થઈ. શેઠને જેલ થાય ને આર્થિક કારણોસર થાય. આપણે ત્યાં જૈનો પણ ઘણા બધા જેલમાં છે, આજે પણ છે. ગયા વખતે અમે ચોમાસું હતા સુરતમાં. સુરતમાં એક ભાઈ શ્રાવક, આપણો ગોગારી શ્રાવક છે, ધર્ણેન્દ્ર નામ છે. એ જેલમાં જાય, જેલમાં જઈને એ જૈનોને ધર્મ પમાડે. પર્યુષણમાં એને એકાસના કરવા હોય, વ્યાસના કરવા હોય, આંબિલ કરવા હોય, એ જેલના સુપ્રિન્ટેન્ડન્ટની રજા લઈને આ બધી વ્યવસ્થા કરી આપે. ઉકાળેલા પાણીની વ્યવસ્થા કરી આપે, કલ્પસૂત્ર સાંભળવાની વ્યવસ્થા કરી આપે, પ્રતિક્રમણ કરવાની વ્યવસ્થા કરી આપે, રોજ સ્નાત્ર ભણાવે. કેવા કેવા જીવો કઈ કઈ રીતે. કોઈ દ્રવ્ય દયા પાડે, કોઈ ભાવ દયા પાડે. પણ યાદ રાખજો, દ્રવ્ય દયા કરતાં ભાવ દયા અનેક ઘણી ચડિયાતી છે, અનેક ઘણી ચડિયાતી છે. આ ભાવ દયા છે. જેલ સુધી પહોંચી ગયા, અને આજે એવી પરિસ્થિતિ છે અને જેલમાં કોઈ પણ કામ કરવું હોય થઈ શકે છે. સુરતની મોટી જેલ, અને એમાં કેટલાક જૈનો હતા
નાની વાત માટે બચારાની જે લંબાતી હતી એનો કોઈ જામીન થાય નહીં. એ ભાઈ અમને વાત કરી, અમે કેટલાક શ્રાવકોને વાત કરી, શ્રાવકો તૈયાર થયા અને પછી એ ચોમાસામાં 3 જૈનોને જેલમાંથી છોડાવ્યા, મુક્ત કર્યા. એનો પરિવાર એને લેવા આવેલો એટલો બધો ખુશ હતો. છેલ્લા કેટલા વર્ષોથી જેલમાં હતા, જૈનો સબળતા હતા. આ અમદાવાદની જેલમાં પણ કેટલા જૈનો હશે, આપણને એનો વિચાર પણ નથી આવતો. અને એનો વિચાર ન કરીએ ને તો પણ કર્મ બંધાય. હા હા, તમને ખબર પડે કે જૈનો છે, જેલમાં છે, અને તમે એના દુઃખનો વિચાર ન કરો, એનું દુઃખ ઓછું કરવાનો ભાવ પણ ન કરો, એટલે કર્મ બંધાય. કિચ્ચાણ મ કરણે, બીજું શું છે? કિચ્ચાણ મ કરણે, કર્તવ્ય ન કરો તો પણ કર્મ બંધાય. ન કરવા જેવું કરો તો કર્મ બંધાય. એ બધાને સમજાય છે, પણ કરવા જેવું ન કરો તો પણ કર્મ બંધાય. ભગવાને કીધું 200 સામાયિક કૂદજા, ને તમે એક સામાયિક કરીને બેસી જાઓ. હા, સામાયિકની નિર્જરા થઈ ખરી, પણ જે તમે પછી ન કર્યા ને એનું તમને અશુભ કર્મ બંધાય. ભગવાને કીધું આવશ્યક કરવું જ જોઈએ, 14 છે 14 પ્રતિક્રમણ કરવું જ જોઈએ, પક્કી પ્રતિક્રમણ તમે ન કર્યું ને તો પણ કર્મ બંધાય. છતી શક્તિ ઉપવાસ અધિક તપ ન કીધું, 14 છે ને ઉપવાસ આંબિલ ન કર્યા શક્તિ પ્રમાણે તો પણ તમને કર્મ બંધાય. આંબિલની શક્તિ છે ને એકાસનામાં બેસી ગયા, ઉપવાસની શક્તિ છે ને આંબિલમાં બેસી ગયા તો પણ કર્મ બંધાય. આપણે આ વાતને તો સમજ્યા જ નથી. ભગવાને કરવા જેવું જે કીધું છે તે ન કરીએ તો પણ પાપ છે. આ વાત બિલકુલ સમજ્યા નથી. આપણે એટલું જ સમજ્યા છીએ કે ન કરવા જેવું કરીએ એટલે પાપ બંધાય. અને એટલે જ વારંવાર બોલે મેં તો કોઈ ખોટું નથી કર્યું, મેં તો કોઈનું નથી બગાડ્યું, તોય મારું આવું કેમ થયું? એ ખોટું નથી કર્યું, કોઈનું બગાડ્યું નથી, પણ કોઈનું સુધાર્યું છે, કોઈનું સારું કર્યું છે, કોઈનું ભલું કર્યું છે. આ નથી કર્યું ને, આ એનું પરિણામ છે. છતી શક્તિએ તે કોઈનું ભલું ન કર્યું એનું પરિણામ છે. આજે તને આ પરિસ્થિતિ આવી છે. એમ છતી શક્તિ ઉપવાસ અધિક તપ ન કીધું, એમ જેમ લખ્યું છે એમ છતી શક્તિએ સ્વામી વાત્સલ્ય ન કર્યું. તમારી શક્તિ હોય પૂરેપૂરું સ્વામી વાત્સલ્ય કરવાની, ને તમે 2, 4, 5 આની લખાવી દો તો પણ તમને અશુભ કર્મ બંધાય. શક્તિ ઓળવી, શક્તિ છતાં ભગવંતની ભક્તિ કરે જે ન્યૂન પુણ્યાનુબંધી પુણ્યના તે ફલ પામે ઓણ. શક્તિ હોય છતાં પરમાત્માની ભક્તિ ન કરે તો પુણ્યાનુબંધી પુણ્ય ક્યાંથી બંધાય? તમારી શક્તિ છે ચાંદીના વરખની આંગી કરવાની રોજ, અને તમે ન કરી. તમારી શક્તિ છે સોનાના વરખની આંગી કરવાની, ને તમે ચાંદીના વરખની કરી. તમારી શક્તિ છે આમ કિલો બંધ પુષ્પ લાવીને પુષ્પ પૂજા કરવાની, તમે એક ફૂલ એ પણ ભાડુથી ત્યાં લાવેલા ફૂલ ચડાવી દીધું. શક્તિ પ્રમાણે ન કરો તો તમારી શક્તિ છીનવાઈ જાય. સીધું ગણિતા છે. તમારી શક્તિ છે ઉપવાસની, ને તમે ઉપવાસ ન કર્યો, 6 મહિના, 12 મહિના, વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ ઉપવાસ કરવાની શક્તિ જતી રહે. તમારી શક્તિ છે દર વર્ષે ₹1,00,000 દાન કરવાની, તો તમે ₹1,00,000 દાન ન કરો તો 5 વર્ષે, 10 વર્ષે એ ₹1,00,000 દાન કરવાની શક્તિ પણ જતી રહે.
સમજો સમજો, હજુ ધર્મને આપણે પૂરેપૂરું સમજ્યા નથી. જે સ્વરૂપે સમજવો જોઈએ એ સ્વરૂપે ધર્મને સૂક્ષ્મતાથી આપણે સમજ્યા નથી, માટે નિરાતે બેઠા છીએ, જલસા કરીએ છીએ. નહીતર જલસા ન કરી શકીએ. જલસા થાય જ નહીં, ઊંઘ ઉડી જાય, પડખા ફેરવવા પડે. બરાબર. અરે નાના મહારાજ કીધા સવારે, નથી એ સ્વરૂપે ધર્મને સમજવું તો ખબર પડે. બહુ સૂક્ષ્મ સ્વરૂપી ધર્મ છે, અને સૂક્ષ્મ બુદ્ધ્યા સદાજ્ઞો ધર્મો ધર્માર્થી વીર ન રહે, અન્યથા ધર્મ બુદ્ધિ તદ વિઘાત પ્રસજ્યતે. ધર્મને સૂક્ષ્મ બુદ્ધિથી સમજવો જોઈએ. જો સૂક્ષ્મ બુદ્ધિથી ન સમજીએ તો ધર્મની બુદ્ધિથી અધર્મ થાય, અને અધર્મની બુદ્ધિથી ધર્મ થાય. ધર્મને અધર્મ સમજીએ ને અધર્મને ધર્મ સમજીએ, આ દશા આવે. તમે કેવી રીતે રોજ તમારા જાત માટે તમારી પાસે શક્તિ છે ને પરમાત્મા માટે શક્તિ નથી, આ શક્તિનું માપ છે. તમે ફરવા જઈ શકો છો ને પરમાત્માની યાત્રા કરવા કોઈને લઈ જઈ શકતા નથી, આ શક્તિનું માપ છે. તમે સોનાના ઘરેણા પહેરો છો ને પરમાત્માને ચાંદીના ઘરેણા પહેરાવો છો, આ શક્તિનું માપ છે. તમારે 5 પકવાન ખાવા છે ને પરમાત્માને બદામને સાકર ધરવા છે, આ શક્તિનું માપ છે. તમે કોરી રોટલી ખાતા હો, તમે ભાડાના ઘરમાં રહેતા હો, તમારા માથે દેવું હોય, ભગવાને ના પાડી છે ના મૂકતા. તમે ખાલી કોઈક પુષ્પ લાવે, પુષ્પની માળા ગૂંથીને પ્રભુને ચડાવવા માટે આપો તો પણ તમારી ભક્તિ થઈ જાય. પણ તમે ઘીમાં નીતરતી રોટલી ખાઓ છો અને પ્રભુને ઘીનું ટીપું પણ ચડાવતા નથી, પ્રભુના દીવામાં ઘીની ચમચી પણ પૂરતા નથી. શક્તિ છે તો કરી લો, નહીતર શક્તિ હાથમાંથી ક્યારે જતી રહેશે ખબર નહીં પડે. ફિર પછતાએ ક્યાં, પછી પસ્તાવો થશે કે આ તે વખતે ન કર્યું, ખોટું કર્યું. જ્યારે શક્તિ આવે ત્યારે કરી લો, ધર્મ માટે જ શક્તિ મળી છે. આ ભાવ આખો ધર્મ માટે જ મળ્યો છે ને આપણે અર્થકામની પાછળ વેડફી નાખીએ છીએ. આખો ભાવ માત્ર ધર્મ માટે જ મળ્યો છે, અને મોક્ષલક્ષી ધર્મ માટે મળ્યો છે. પાછું એ પણ યાદ રાખજો, ખાલી ધર્મ નહીં, મોક્ષલક્ષી ધર્મ માટે આ ભાવ મળ્યો છે, મોક્ષની નજીક જવા માટે મળ્યો છે. અને આપણે જો મોક્ષથી દૂર જઈશું તો પાછો આ ભાવ નહીં મળે, એ પણ નક્કી છે. આ પણ શક્તિ છે. આ માનવ ભાવ પણ એક શક્તિ છે, મોક્ષની નજીક જવા માટેની શક્તિ આપણને કુદરતે કર્મ સત્તાએ આપી છે. અને છતાં એ શક્તિનો આપણે ઉપયોગ ન કરીએ અને મોક્ષથી દૂર જઈએ તો કર્મ સત્તા આપણા હાથમાંથી આ મનુષ્ય ભાવ જૂટવી લેશે અને અનંતા ભાવ સુધી નહીં આપે, અનંતા ભાવ સુધી નહીં આપે. કર્મ સત્તાનું ગણિત બહુ પાકું છે. જો જોઈતું હોય, જો મોક્ષની નજીક જવું હોય, સદગતિ જોઈતી હોય તો સાધી લો. સાધવા માટે ભાવ છે.
આપણી વાત ચાલતી હતી. પરિસિદ્ધાણમ કરણે કિચ્ચાણમ અકરણે પરિક્રમણમાં સદહણત્વા વિવર્ય પૂર્વણાય. આ 4 પ્રકારના પાપો પ્રભુએ જેનો પ્રતિષેધ કર્યો છે, ના પાડી છે, તે કરીએ તો પણ પાપ લાગે. જેની ના પાડી છે પ્રભુએ, રાત્રિ ભોજન ન કરે, રાત્રિ ભોજન કરીએ તો પાપ લાગે, કંદમૂળ ન ખવાય ને કંદમૂળ ખાઈએ તો પાપ લાગે. એમ જીવ પ્રત્યે જો પ્રેમ ન કરીએ, પ્રભુએ કીધું કે જીવનો પ્રેમ કરવાનો છે, જડનો ઉપયોગ કરવાનો છે, ને આપણે જડને પ્રેમ કરીએ ને જીવનો ઉપયોગ કરીએ તો પાપ લાગે. આજનો માણસ આજ કરી રહ્યો છે. જીવનો ઉપયોગ કરીને જડને પ્રેમ કરી રહ્યો છે. જ્યાં જાય ત્યાં જીવનો ઉપયોગ કરે છે, પૈસા કમાવા માટે, પૈસા ભેગા કરવા માટે, વસ્તુઓ મેળવવા માટે. હમણાં પેલો જ્યોતિષી આવેલો ને વિશ્વ, બધાને માત્ર પોતાનો સ્વાર્થ જ વાલો હોય. જે મળ્યા ને કે મારી કુંડલી જોઈ આપો ને, મારું ભવિષ્ય જોઈ આપો. કોઈને સંઘની ચિંતા નહીં, કોઈને શાસનની ચિંતા નહીં, કોઈને દેશની ચિંતા નહીં, કોઈને વિશ્વની ચિંતા નહીં. ખાલી વાતો કરવી છે, ખાલી વાતો કરવી છે. વાતો કરવાથી કાંઈ ન થાય. જ્યારે સંઘની ને દેશની ચિંતા કરીએ ને ત્યારે આપણો સ્વાર્થ છોડી દેવો પડે, અને આપણો સ્વાર્થ છૂટે ને તો જ ધર્મ થાય, નહીં તો ધર્મ પણ ન થાય. જ્યાં સ્વાર્થ છે ને ત્યાં સંસાર છે, સ્વાર્થ છે ત્યાં અધર્મ છે. સ્વાર્થ છૂટે ત્યારે ધર્મની શરૂઆત થાય, ને સ્વાર્થ છૂટે એટલે સંસાર છૂટે. સ્વાર્થ છૂટ્યા વિના સંસાર છૂટે નહીં. સ્વાર્થ છૂટ્યા વિના કર્મ છૂટે નહીં. સ્વાર્થ છૂટ્યા વિના મોક્ષ મળે નહીં. સ્વાર્થ છૂટ્યા વિના સદગતિ મળે નહીં. સ્વાર્થ છોડવાનો છે. કાલે વાત કરી હતી ને મોક્ષમાં શેના માટે, એમાં એક કારણ આ પણ છે કે મોક્ષના જીવોને કોઈ સ્વાર્થ નથી, માટે મોક્ષમાં ગયું છે. મોક્ષના જીવોને પોતાનો કોઈ જ સ્વાર્થ નથી. જ્યાં સુધી સંસારમાં છે, આ શરીર વળગેલું છે, ત્યાં સુધી સ્વાર્થ છે. ત્યાં શરીર જ નથી, શુદ્ધ આત્મ સ્વરૂપ છે, અને માટે કોઈ સ્વાર્થ નથી. અને સ્વાર્થ નથી માટે ત્યાં જેવું છે. માત્ર પરમાર્થ છે, પરથ્યકરણમ છે. પરિસિદ્ધાણમ કરણે કિચ્છાણમ અકરણે. પ્રભુએ કરવાનું જે કીધું તે ન કરીએ તો પણ પાપ. પ્રભુએ કરવાનું કીધું જીનવાણી સાંભળવી જોઈએ ને ન સાંભળીએ, છતી શક્તિએ ન સાંભળીએ તો પાપ. 14 છે પર્વતિથિએ પૌષધ કરવો જોઈએ, છતી શક્તિએ પર્વતિથિએ પૌષધ ન કરીએ તો પણ પાપ. ના, મને પૌષધ તો કરવું પણ હવે આ નથી ફાવતું, આ સ્થંડિલ ને માત્રાનું ને આ બધું નથી ફાવતું. ત્યાં કેવલમ પેલા અધિકારી પાસે બેસી રહેવું પડે ને, ત્યાં એની ચેમ્બરની બહાર 2-4 કલાક 5 કલાક બેસી રહેવું પડે. ત્યારે એને કહેજો મને આ નથી ફાવતું ભાઈ, ત્યારે કામ હોય તો મને જ્યારે બોલાવે ત્યારે મળવું પડશે. કોણ? ત્યાં તમારો સ્વાર્થ છે. અહીંયા તો મારા સાહેબ કામમાં હોય તો સાહેબ તમારે જો કાલે આવું છે, એમ નહીં કે અડધો કલાક બેસીએ આપણે, સાહેબ કામમાં છે તો આપણે અડધો કલાક બેસીએ, કંઈક એમના મુખે 2 શબ્દ સાંભળીને જઈએ, કંઈક જ્ઞાન મેળવીને જઈએ. આવો ભાવ અહીંયા નથી જાગતું. દેરાસર નથી ખુલ્યું, ખુલવાની રાહ જોઈએ, 5 કલાક બેસીશું. હા, ત્યાં સુધી ધ્યાન ધરીશું પરમાત્મા. અહીંયા રાહ જોવાતી નથી. ટિફિન માટે બેઠા રહે રાહ જોઈ. રવિવારે આખું અહીંયા ભરાયેલું હતું,
તું કેમ બેઠા? ટિફિન 100 રૂપિયામાં આવું ટિફિન બાસુંદી પૂરી કોણ જવા દે? હે? લૌકિક ચીજોમાં આટલું બધું કરીએ છીએ, ધર્મ માટે થોડું કરો, થોડી ઘસાવાની તૈયારી, થોડુંક કરવાની તૈયારી, થોડુંક સહન કરવાની તૈયારી. અહીંયા તો કોઈ બોલે તો સહન ન થાય. મને આમ કીધું, જાઓ, આમ રાજીનામું ગજવામાં લઈને ફરે. ફટ દઈને રાજીનામું કાઢીને પેલા ધન ખડે આપી દીધું ને હમણાં, એમ ફટ દઈને આમ રાજીનામું કાઢીને આપી દે. જાઓ, નથી કરવું. આટલું કરું છું તોય ભાઈ સંઘની સેવાનો લાભ મળ્યો છે. તીર્થંકર નામ કર્મની નિકાચના કરવાનો લાભ મળ્યો છે. સંઘ છે, સંઘનો કોઈ પણ સભ્ય છે, કોઈ વાર બોલી જાય, સાંભળી લેવાનું. સાચું હોય તો સ્વીકારી લેવાનું, ખોટું હોય તો આ કાનથી સાંભળીને આ કાને કાઢી નાખવાનું. 2 કાન ભગવાને આપ્યા છે. સંસાર માટે બધું સાંભળે. કાલ કહી દીધું તું શ્રાવિકાએ, બધાની વચ્ચે નહીં કહું શું કીધું તું. હે, ત્યાં ઘરના દરવાજા બંધ કરીને સાંભળે, ગમે તેટલું બોલે તો સાંભળે. કાલે જ એક ભાઈ આવેલા અમારા મુંબઈથી, એને સરસ વાત કરી. એની ભત્રીજી હતી ને ભત્રીજીની કંઈક વાતચીત ચાલતી હતી. એટલે એને ભત્રીજી, બધી છોકરીઓ તો આજની તમને ખબર છે કેવી હોય, મારા કરતાં વધારે ખબર છે. તારી દીકરી સારી છે, ટણીવાળી હોય ને આમ. એટલે કે પેલા છોકરાએ મેં ફોન કર્યો પણ 24 કલાક પછી જવાબ આપ્યો, તો હું પણ 24 કલાક પછી જવાબ આપીશ. એટલે પેલા કાકા સમજાવે કે એવું નહીં કરવાનું. હા, હજુ તો શરૂઆત છે. અત્યારથી આપણે છે ને આમ વાઘ નહીં બનવાનું. અત્યારે તો બિલ્લી મ્યાઉ બની જવાનું. હા, પછી હવે અમે જેમ બિલાડી જેવા બની ગયા છીએ લગ્ન પછી, એ પછી તો આવું થવું જ પડશે. તો અત્યારે થોડી પછી વાગણ થઈ જજે, પછી અત્યારે શાંતિ રાખે. રૂમ બંધ કરીને બધું સાંભળી લો છો. સંઘના એક સભ્ય, 25મો તીર્થંકર સંઘ, અને એક સભ્ય કંઈક બોલી ગયો, પ્રેમથી સાંભળી લો, સ્વીકારી લો. શું ફેર પડે છે? દરેક સભ્ય અધિકાર છે કહેવાનો. સંઘના એક સભ્યનો ટ્રસ્ટીને પૂછવાનો, કહેવાનો અધિકાર છે, અને ટ્રસ્ટીએ સાંભળવું જ જોઈએ. ન સાંભળે તો દોષિત. હા, ટ્રસ્ટી એટલે કોણ? તમારા પર વિશ્વાસ રાખ્યો, વિશ્વાસ રાખીને વહીવટ સોંપ્યો. એ ટ્રસ્ટી કે હું ટ્રસ્ટી છું, હું કહું તેમ થાય, મને ખબર હોવી જોઈએ, મને કંઈ ખબર નથી, મને કરો. તો 7મી નરકમાં જાય. 7મી નરક. જે ટ્રસ્ટી પણ તીર્થંકર નામ કર્મની નિકાચના કરાવી શકે, એ ટ્રસ્ટી પણ તમને નરકમાં પણ લઈ જાય, જો તમે યોગ્ય રીતે વહીવટ ન કરો તો. આ તો તલવારની ધાર ઉપર ચાલવા જેવું જ. ટ્રસ્ટી થઈને જો અહંકાર કર્યો, ઈગો કર્યો, હા, કે હું કહું એમ જ થાય ને બાકી કોઈનું ના ચાલે ને, તો નરકમાં જશો. બધું કરશો ને, કરોડો રૂપિયા ખર્ચશો ને, ગમે તેટલો સમય આપશો ને, તો પણ નરકમાં જશો. ધર્મને સમજ્યા નથી આપણે, એટલે આ દશા છે. ધર્મને સમજી લો, બરાબર સમજી લો. મેં તમને કીધું તું, સંવેકભાઈ લાલભાઈ, શ્રેણેકભાઈ કસ્તુરભાઈ ટ્રસ્ટી થયા આણંદજી કલ્યાણજી પેઢીમાં. એની પહેલા ગુરુ ભગવાન પાસે આવીને એ જીવ વિચાર, એ નવતત્વ, એ તત્વાર સૂત્ર બરાબર અર્થ સાથે ભણ્યા, સમજ્યા,
અને પછી ટ્રસ્ટીપણું સ્વીકાર્યું. 7 ક્ષેત્રની વ્યવસ્થા બરાબર ગુરુ ભગવંતની પાસે સમજ્યા. કયા ક્ષેત્રનું દ્રવ્ય કયા ક્ષેત્રમાં વપરાય, કયા ક્ષેત્રમાં ન વપરાય, શું ધ્યાન રાખવાનું, શું ખ્યાલ રાખવાનું. શ્રેણિકભાઈને તો તમે બધાએ જોયા છે, મેં પણ જોયા છે. આમ હાથ જોડીને વાત કરી, નાનામાં નાના માણસ સાથે હાથ જોડીને નમ્રતાથી વાત કરે. આ ખાનદાની છે, આ કુલવટ છે, આ ટ્રસ્ટીપણાને શોભે એવી વાત છે. આદર્શ છે આપણા માટે. આપણા જ અમદાવાદના ગૌરવ છે કે આણંદજી કલ્યાણજી પેઢીના ટ્રસ્ટી અમદાવાદના જ થઈ શકે, અમદાવાદની બહારના ન થઈ શકે. હા, એટલે તમે થઈ શકો એમ છો. આણંદજી કલ્યાણજીના ટ્રસ્ટી થવું છે ને, પટવા થવું છે ને? હા, તૈયાર જો. હા, જો ખાલી ટ્રસ્ટીનું નામ આવ્યું ને આમ થઈ ગયા. હા, એટલે હાથ જોડીને જ રહેવું પડશે. પેલા નેતાની જેમ ખાલી ચૂંટણી હોય એટલે હાથ જોડેલા રહે અને પછી આમ થઈ જાય એવું નહીં. પડી સિદ્ધાણમ કરણે કિચ્છાણમ અકરણે પરિક્રમણમ અસદ્દહણી અતહા. ત્રીજું પાપ છે, તમે જે પ્રભુએ કીધું એ પ્રભુના વચન ઉપર શ્રદ્ધા ન કરી તો પણ પાપ લાગે. દરેકે દરેક વચન ઉપર શ્રદ્ધા હોવી જોઈએ. એક પણ વચન ઉપર અશ્રદ્ધા કરી, ભગવાને સાધુ જીવનમાં બધું બરાબર બતાવ્યું. સ્નાન નહીં કરવાનું, આ કંઈ સમજાતું નથી. ખલાસ. એક વચન ઉપર અશ્રદ્ધા કરી એટલે બધા જ વચન ઉપર અશ્રદ્ધા, ને એક વચન ઉપર અશ્રદ્ધા કરી એટલે વચન કહેનાર પરમાત્મા ઉપર અશ્રદ્ધા. ભગવાને આવું કેમ બતાવ્યું? આ ખંડિલ માત્રાનું આવું. એક વચન ઉપર પૂર્ણ શ્રદ્ધા તો પૂર્ણ જોઈએ. આચરણ ઓછું વધતું ચાલે, શ્રદ્ધા ઓછી વધતી ન ચાલે. આ વચન સાચું છે, આ વચન ખોટું છે, આ વચન બરાબર નથી, આ ન ચાલે. હવે કાળ બદલાઈ ગયો ને હવે તો જમાનો બદલાઈ ગયો ને હવે તો કેવા કેવા સાધનો થઈ ગયા ને મોબાઈલ થઈ ગયું ને લેપટોપ થઈ ગયું ને, હા, સ્માર્ટફોન આવી ગયો ને. પણ હવે સ્માર્ટફોને જવાનો છે, હવે ચશ્મા આવવાના છે. કોઈની પાસે ફોન હશે જ નહીં 5 વર્ષમાં, આઉટડેટેડ. એટલે અત્યારે કોઈ મોંઘા ભાવનો ફોન લેતા નહીં ભાઈ. હા, ખાલી કચરો થઈ જશે. હે 5 વર્ષ પહેલા પણ આવી શકે છે, 5 મહિનામાં પણ આવી શકે છે. હા, તો એટલું ફાસ્ટ શોધ ચાલે છે ને. અને નવું કંઈ પણ આવે એટલે જૂનું આઉટડેટેડ થઈ જાય. પછી આ લઈ લઈને કોણ ફરે? ક્યાંક ભૂલી જાય ને ક્યાંક મૂકી દે ને ક્યાંક પડી જાય ને તૂટી જાય ને. હા, એ ચશ્મા પહેરી લેવાના, બધું એમાં આવી જાય. પછી બધા ચશ્માવાળા થઈ જશે. ઓહો, ચશ્માવાળા, ચશ્મા વિનાને એક કે નહીં. ખાલી સાધુ સાધ્વી મળશે ચશ્મા વિના. જેને હશે એની વાત જુદી છે. સુઈ જાય ત્યારે ચશ્મા પહેરીને સૂવું પડે તો સપનું સારું દેખાય ને, નહીંતર સપનું બરાબર ના દેખાય. તમને ઊંઘવા જ નહીં દે. આ બધા આધુનિક સાધનો ઊંઘવા જ નહીં દે. અસદ્દહણ્યતા. શ્રદ્ધા ન કરી તો પણ પાપ, અને મોટું પાપ. આ મિથ્યાત્વ છે. શ્રદ્ધા, પ્રભુના વચન ઉપર શ્રદ્ધા નહીં કરવી એ મિથ્યાત્વ છે. ના પાડીએ કરવું, હા કીધું એ નહીં કરવું, એ પાપની આલોચના થઈ શકે છે, એમાંથી સુધારી શકાય છે.
પણ એકવાર મિથ્યાત્વ આવી ગયું એમાંથી સમ્યક્ત્વમાં જવું બહુ અઘરું છે. રે શ્રદ્ધા ગત થઈ પછી કોઈ કાળે ના આવે. એકવાર શ્રદ્ધાથી પતિત થયો પછી પાછો શ્રદ્ધા ઉપર ચડી શકતો નથી. દંસળ ભઠ્ઠો શાસ્ત્રીય વચન છે. ચારિત્રથી ભ્રષ્ટ થયેલો પાછો ચારિત્રમાં આવી શકે છે. દર્શન સમ્યક દર્શનથી ભ્રષ્ટ થયેલો, શ્રદ્ધાથી ભ્રષ્ટ થયેલો પાછો શ્રદ્ધામાં સ્થિર થઈ શકતો નથી. આજે શ્રદ્ધાનો દુકાળ છે. ચારિત્રના દુકાને પહોંચી શકાય છે. કેવા કેવા શાસ્ત્રોમાં દ્રષ્ટાંત છે. ચારિત્રથી એકદમ પતિત થઈ ગયેલા, શુદ્ધ ચારિત્ર પાડીને મોક્ષે ગયેલા, એ જ ભવમાં મોક્ષે ગયેલા છે. એટલે કોઈ પતિત થાય તો નિંદા કરતા નહીં. કોઈ ચારિત્રથી પતિત થાય તો નિંદા કરતા નહીં. નિંદા કરશો તો તમે ડૂબી જશો. પેલાની પાસે તો સરસ મજાનું સ્ટીમર છે. એ સ્ટીમરમાં બેસીને તરી જશે. ક્યારે પશ્ચાતાપ થશે, ક્યારે માર્ગ ઉપર આવી જશે અને ક્યારે ક્યાંથી ક્યાં પહોંચી જશે ખબર નહીં પડે. યાદ રાખજો, ભૂલે ચૂકે પણ આ કાર્યમાં પડતા નહીં. જો પડ્યા ગયા સમજો નરક, બીજો રસ્તો નથી. કારણ શ્રદ્ધાથી તમે ભ્રષ્ટ થઈ ગયા. શ્રદ્ધાથી ભ્રષ્ટ થયા, દર્શનથી ભ્રષ્ટ થયા, ભ્રષ્ટ છે. સંકિત સૌથી મહત્વનું હોય તો સંકિત છે. સંકિત આવે પછી બધું સમ્યક, સંકિત ના આવે ત્યાં સુધી બધું મિથ્યા. ચારિત્ર પણ મિથ્યા, જ્ઞાન પણ મિથ્યા, તપ પણ મિથ્યા. સંકિત આવ્યા પછી સમ્યકનો સ લાગે ત્યાં સુધી ન લાગે. એટલે શ્રદ્ધા અસદ્હણે હતા વિવર્ય પરુવણાએ અને ચોથું છે વિપરીત પ્રરૂપણા. સૌથી મોટું નુકસાન હોય તો વિપરીત પ્રરૂપણાથી છે. આનંદગંજી મહારાજ જેવા કે છે, પાપ નહીં કોઈ ઉત્સુત્ર ભાષણ જીસ્યો, ધર્મ નહીં કોઈ જગ સૂત્ર સરીખો. સૂત્ર અનુસાર જે ભવિક ક્રિયા કરે તે અનુશુદ્ધ ચારિત્ર પરખો. ઉત્સુત્ર ભાષણ જેવું કોઈ પાપ નથી. પ્રભુએ જે કીધું છે તે પ્રમાણે જ આ પાઠ ઉપરથી બોલાવવું જોઈએ. આચરણ અમારું ગમે તે હોય પણ પ્રરૂપણા તો શુદ્ધ જ થવી જોઈએ. શુદ્ધ પ્રરૂપક ગુણ થકી જે જીનવર સમભાખ્યા રે. આચાર્ય ભગવાનને તીર્થંકર સમાન કીધા શેના કારણે? એના આચારના કારણે નહીં. તો તીર્થંકરના આચારને કોઈ પહોંચી શકે એમ જ નથી. કોઈ તાકાત જ નથી. ગમે તે હોય તાકાત નથી. શુદ્ધ પ્રરૂપણા જે ગુણ છે, પ્રભુ સમવસરણમાં બેસીને જે પ્રરૂપણા કરે છે તેવી જ પ્રરૂપણા આચાર્ય ભગવાનના સુધર્મ સ્વામીની પાઠ ઉપરથી કરે તો એ ગુણના આધારે તીર્થંકર સમાન. જેમ ચંદ્ર જેવા સૌમ્ય એમ કહેવામાં આવે ને, તો ચંદ્રના બધા ગુણ એનામાં નથી. ચંદ્રની સૌમ્યતા એનામાં છે, ચંદ્રની શીતળતા એનામાં છે. એમ તીર્થંકર સમાન એટલે આપણે એમ માની લીધું કે એ તીર્થંકર બંને તુલ્ય છે, બંને સમાન છે. નહીં. આ ગુણ છે શુદ્ધ પ્રરૂપક ગુણ થકી એ બંનેનો સમાન છે. અને જો અશુદ્ધ પ્રરૂપણા કરી, સૌથી મોટું. કારણ કે અશુદ્ધ આચરણ માત્ર પોતાને ડૂબાડે, અશુદ્ધ પ્રરૂપણા જેટલા સાંભળે, જેટલા સુધી એ વાત પહોંચે, આ બધાને ડૂબાડે. અનેકને ડૂબાડવાનું કામ કરે, અનેકની દુર્ગતિનું કારણ બને, અનેકની દુર્મતિનું કારણ બને. અને એટલા માટે મોટામાં મોટું પાપ એને કીધું અશુદ્ધ પ્રરૂપણા. અને એટલે આ સુધર્મ સ્વામીની પાઠ ઉપર ગીતાર્થ ગુરુ ભગવંતને જ બેસવાનો અધિકાર છે. મેં છે ને વાણિયાઓ સમજતા નથી.
શ્રાવક બન્યા નથી તમે. ને સાહેબ બેસાડો ને, આ મહારાજને બેસાડો, આ મહારાજને બેસાડો, આ મહારાજને બેસાડો. આ ભૂલ છે તમારી બધાની. ગીતાર્થ થતા આવે નહીં ત્યાં સુધી આ પાઠ ઉપર બેસાય નહીં. એક વાક્ય પણ જો પ્રભુના આશયથી વિરુદ્ધ બોલાઈ ગયું તો મોટામાં મોટું પાપ. ખાલી શૈલેજીના આજ્ઞા વિરુદ્ધ કઈ બોલાયો તો ઈચ્છા દુગડમ એમ બોલવાથી કઈ પાપ જતું નથી. પેલા સમજવું પડે, જ્ઞાન મેળવવું પડે, શ્રદ્ધા કેળવવી પડે. જ્ઞાન અને શ્રદ્ધા બંને હોય પછી આ પાઠ ઉપર બેસાય. કદાચ ચારિત્રમાં ઓછું વધતું છે તો ચાલે, પણ જ્ઞાન પૂર્ણ જોઈએ ને શ્રદ્ધા પૂર્ણ જોઈએ. બધું બોલતા આવડી ગયું એટલે કે પાઠ ઉપર બેસાડતા. સાહેબ બહુ સરસ વ્યાખ્યાન, બહુ સરસ વ્યાખ્યાન છે. પણ શું બોલે છે? બંને વાક્ય, એક વાક્ય શરૂઆતમાં બોલ્યા, એક વાક્ય પછી બોલ્યા, બંને વાક્ય અવિરુદ્ધ જોઈએ, વિરુદ્ધ વાક્ય ન હોવું. બરાબર ખ્યાલમાં હોવું જોઈએ. પ્રભુના વચનનો કેવા પાછળનો આશય શું છે, પ્રભુએ કયા ભાવથી કીધું છે, અહીંયા બેઠેલા શ્રોતાને મારે કઈ વાત કરવી, કયા ભાવથી કરવી, એ ક્યાં છે અત્યારે, કઈ ભૂમિકાએ છે અને કઈ ભૂમિકાએ મારે લઈ જવા છે. આ તો મારું ગોખેલું હોય, ગોખેલું હું ધડ 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 બોલી જાઉં, એનો કોઈ અર્થ નથી. એટલે કીધું ચોથું પાપ. કયું પાપ? વિવર્ય પરુવણાય વિપરીત પ્રરૂપણા. આ 4 પ્રકારના પાપો, એ બધાથી શુદ્ધ એવા પરમાત્મા, અને એવા પરમાત્માની હું સ્તુતિ કરું છું. પછી આગળ એ પરમાત્મા કેવા છે બતાવે છે. પશ્યંતિ યોગીનો યસ્ય સ્વરૂપમ ધ્યાન ચક્ષુષા. આ વાત આપણે થોડી સૂક્ષ્મતાથી જોવી છે. યોગીઓ જેના સ્વરૂપને ધ્યાન ચક્ષુથી જુએ છે. બહુ જ મહત્વની વાત છે. પ્રભુનું સ્વરૂપ, આંતર સ્વરૂપ એ ધ્યાન ચક્ષુ વડે જોઈ શકાય. જ્ઞાન ચક્ષુની પણ મર્યાદા છે, પણ ધ્યાન ચક્ષુ અમર્યાદ છે. અને ધ્યાન ચક્ષુ વડે પાછું સામાન્ય વ્યક્તિને યોગી પુરુષો, તો યોગી કે કોને કહેવાય, ધ્યાન શું હોય, ધ્યાન ચક્ષુ શું છે, અને એના દ્વારા પરમાત્માના કેવા સ્વરૂપને જુએ છે. અને એ સ્વરૂપવાળા પરમાત્માની અહીંયા સ્તુતિ કરું છું. એ વાત અહીંયા ચારિત્ર સુંદર ગણી મહારાજને એવા કેવા પ્રભુ અભિપ્રેત છે જેની સ્તુતિ કરે છે, તો કે આવા પ્રભુ. અને સેનાથી દદાના મનસ શુદ્ધિ. પછી મહત્વની એક વાત ત્યાં પણ છે, મનની શુદ્ધિને ધારણ કરતા. ધ્યાન કરવું હોય એણે મનની શુદ્ધિ કરવી પડે તો જ ધ્યાન કરી શકાય. મનની શુદ્ધિ વિના ધ્યાન થઈ શકે નહીં. મનની શુદ્ધિ શું છે અને મનની શુદ્ધિ કેવી રીતે થઈ શકે, શાસ્ત્રકાર અધિકાર